શું કરે ઊંઘમાંથી? હે આળસ મળે એનું શું કરે? અચ્છા, પક્ષીને જોઈ લેજો. પક્ષી જ્યારે માળામાંથી નીકળે સવારે ત્યારે ઉઠીને સીધા જ બહાર બેસે પેલા ઉપર, પછી શું કરે? શું કરે? જોયા જ કોઈ? કુદરતને જોતા જ નથી. કુદરતમાં રહીને પક્ષી શું કરે? જો આમ આખું તમે જોજો. જોયું કોઈ દિવસ? હવે જોજો. ચકલાને માળા બાંધ્યો ખાલી. ચાલો કરો બધા. આખો આમ બધાએ કરવાનું. મારી જાનમાં આવ્યો તમે બધા? હાલો કરો. બધાએ કમ્પલસરી છે. માણસ હોય બધાએ. ચાલો બધાએ કરો બેનો. જે ઓરિજિનલ કરે છે અહીંયા જોજો કેટલો ફાયદો થાય છે. એકદમ સ્ટ્રેસલેસ થઈ જવાય. આ બધું સાયન્સ છે, વિજ્ઞાન છે. હા, તો થઈ ગયા ફ્રેશ? ઓકે, ચલો. સ્માર્ટ વર્ક. આપણે કેટલા વર્ક જોયા અત્યાર સુધીમાં? હાર્ડ વર્ક, હે ને? માત્ર પરસેવો પાડવો. તો વ્યાખ્યા બદલાઈ જશે હવેથી. પરસેવાનો મતલબ થાય પ્રવૃત્તિ. પછી તમે એસીમાં કરો તોય ભલે ને દેશીમાં કરો તોય ભલે. હા ને? દેશી એટલે તડકામાં. બરાબર છે? અત્યારે હું સવારથી શું કરી રહ્યો છું? આ હાર્ડવર્ક નથી? આ મહેનત નથી? તમને ખબર છે 5 મણની ગુણી ઉપાડો ને 100 કિલોની, એટલી તાકાત લાગે અહીંયા આંતરડામાંથી બોલવા માટે. એટલે મારી ફાઇન નથી વધી. ઉર્જા જ પૂરી થઈ જાય. બાકી મારા જેટલું ન્યુટ્રિશન કોઈ ખાતું નહીં. 8,000 રૂપિયાનું તો એકલું ન્યુટ્રિશન ખાઈ જાઉં છું. તમે તો એક પાઉચ પ્રોટીનનું નથી ખાતા, આખું ઘર ખાવ બધે ભેગા થઈને. હું એકલો 2 પાઉચ ખાઉં છું. 40 ગ્રામ પ્રોટીન હું એકલો ખાઉં છું ડેઈલી. તો મારું ફેટ ન વધવા જોઈએ? તો બોલવામાં મહેનત તો લાગે, બહુ મહેનત લાગે. ચાલો પાછું અહીંયા આંતરડામાંથી બોલવાનું, નાભીમાંથી બોલવાનું, ત્યારે લોકો સુધી પહોંચે. તમારી મહેનત હોય, કારણ કે એક વ્યક્તિને અહીંયા પહોંચાડવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. હા કે ના? એ તો જે લાવ્યા છે મહેનત કરીને એને ખબર છે. આપણા ઘરવાળા આવવા માંગતા ન હોય, ખબર છે? તો માણસ કેટલું. અને તમે અહીંયા લાવ્યા પછી જો અમે અહીંની વાતો કરીએ ખાલી દિમાગની તો ન ચાલે. આંતરડામાંથી વાતો કરવી પડે. ત્યારે તમારું લાવવું, તમારી મહેનત અને એનું આવવું, આ બધાની સફળતા મળે. યસ? તો ચાલો, તો હાર્ડવર્કની વ્યાખ્યા બદલી નાખજો. પ્રવૃત્તિ. પછી એસીમાં કરો, વૈચારિક કરો, વાણીથી કર્મ કરો. તો આ સંસારમાં જેટલા પણ ક્રાંતિઓ થઈ છે એ બધી વિચારણીથી થઈ છે. શાનાથી થઈ છે? વિચાર. તો એ સૌથી મોટા કર્મો કયા થયા? પછી તમે જુઓ, જે બહુ સફળ થયા છે એ લોકો શેનાથી થયા છે? વિચાર અને વાણીથી. ધીરુભાઈનું સૂત્ર હતું કે ઊંચા વિચાર કરો, મોટા સપના જુઓ, જલ્દી સપના જુઓ, જલ્દી પૂરા કરો. આ સૂત્ર હતું. તો સપના જોવા એ વિચાર છે કે કર્મ છે? વિચાર કર્મ છે. કયું છે? શારીરિક કર્મ નથી ખાલી. કયું છે? વિચાર કર્મ, વાણીનું કર્મ. ધીરુભાઈ અંબાણીનું પિક્ચર હશે ગુરુ પિક્ચર. ગુરુ પિક્ચર જોઈ લેજો. ધીરુભાઈ જીવનનું એમાં તમને માઇન્ડ પાવર જ દેખાશે. ગુરુ પિક્ચર. અભિષેક બચ્ચન એમાં ધીરુભાઈનો રોલ કરેલો છે. અભિષેક ને? હા, અભિષેક બચ્ચન, અમિતાભનો છોકરો. એમાં શિવાજી સ્ટેડિયમ છે, ત્યાં છત્રપતિ શિવાજી સ્ટેડિયમ છે, અને ધીરુભાઈ અંબાણી ત્યાં વિઝ્યુલાઇઝ કરે છે.
કે આ આખું સ્ટેડિયમ જે છે ને મારા શેર હોલ્ડરથી ભરેલું છે. હલો, અને ઇતિહાસ સાક્ષી છે, એક દિવસ ભરેલું. તો ધીરુભાઈ પાસે કયો પાવર હતો? મેઇન વિચાર, વાણી. બાકી કામ તો કરવું જ પડે. તમે ત્રણેય પ્રકારના કર્મો કરશો ને એટલે પરિણામ આવશે. પરિણામ તો આપવું જ પડે. પણ હું તમને બહુ યાદ દેવડાવી દઉં, ઓલરેડી તમે વાંચેલું છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ સૂત્રો લખેલા હોય છે કે પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પણ પાંગડું છે. વાંચ્યું છે કોઈ? ભણવામાં આવતું કદાચ. પુરુષાર્થ, સ્કૂલોમાં લખેલું હોય આ સૂત્ર. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પણ પાંગડું છે. બહુ ધ્યાન આપવા જેવી ચીજ છે, વિચારવા જેવી. મોબાઈલ બંધ કરી દેજો પાછા બધા, કદાચ ચાલુ કર્યા હોય તો. એટલે આપણે ફાસ્ટ ચાલવાનું છે. કારણ કે હું તમને એક મુદ્દો સમજાવી દઉં ને એટલે આપણા દેશની સૌથી મોટી જો કમજોર કડી છે, આપણા દેશની સૌથી મોટી કમજોર કડી છે એ છે નસીબ. શું છે? નસીબ. શું કામે? આપણે કહીએ ને, જો તું ફલાણા ભાઈ આપણી હારે હતા, તમે હારે ભણ્યા હતા, હાથે ભણ્યા હતા, જો આજ ક્યાંનો ક્યાં પહોંચ્યો, તો આપણી પાસે એક જ જવાબ, નસીબ. શું છે જવાબ? એ તો નસીબમાં હોય બા, બાપુજી, નસીબમાં હોય. પણ નસીબ બને છે નાથી? મેં તમને સવારમાં સમજાવી દીધું. નસીબ એટલે શું? નસીબ એટલે શું? કોણે બનાવ્યું નસીબ? કયું નસીબ? ક્યાંથી આવે નસીબ? હા, સવારમાં કહ્યું તું, ભૂલી ગયા? મેં જે કરેલા વિચાર કર્મો, જેનું ફળ હજુ બાકી છે, એ જમા છે ભગવાન પાસે, એની જે વ્યવસ્થા હશે ત્યાં. પછી મેં વાણીથી કરેલા કર્મો, એનું જે પરિણામ બાકી છે, અને મેં શરીરથી કરેલા કર્મો, એનું પરિણામ જે બાકી છે, એ શું છે? આપણું નસીબ છે. પણ જુઓ અહીંયા શું લખ્યું પાછું, એનાથી આગળનું સ્ટેપ આપ્યું આ લોકોએ કે નસીબ તો તમારું જ છે, નસીબ તો તમારું જ છે, કારણ કે તમે બનાવેલું છે. પણ એ પણ એમને નથી મળતું. પુરુષાર્થ વગર, નસીબ એટલે પ્રારબ્ધ, પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પણ પાંગડું છે. આનો મતલબ એ થયો કે હવે તમારે પડેલું ફળ ખાવું હશે ને તો પણ મહેનત કરવી પડશે. હવે આને તો બધે જ તાર મારેલા છે. હવે તમે વિચાર કરો કે જ્યાં આટલું કર્મોનું મહત્વ આપ્યું હોય, તો આપણા દેશની અંદર જ્ઞાન અને પ્રતિભાની કમી નથી કોઈની અંદર. થોડુંક આ ખબર પડી જાય ને, આપણે મફત જોઈએ છે. શું જોઈએ છે અહીંયા? અહીં મફતનું એનાઉન્સ કરે ને તો સરકાર આવી જાય. જેટલું મફત આપે ને એટલા વોટ વધારે મળે. હા, બેનો નમણા નથી 2500 વાળું આવેલું. હે, કોઈ મિનિંગ નથી ભાઈ જીવનમાં, કોઈ મિનિંગ નથી. સરકાર પાસે છાપખાનું છે હું કોઈ પણ રીતે સરકાર આપે, પૈસા કોના છે? હે, બધું આપણું નાપડું છે, બધું આપણું નાપડું છે. જેટલું આ પબ્લિક છે ને બહિષ્કાર કરે ને જો બધી સ્કીમોનો સરકારની, તો આ બધું અડધું સસ્તું થઈ જાય, અડધું સસ્તું થઈ જાય. તમે વિચાર કરો, ખાલી એક 4 વ્હીલર લઈને આવો ને, તો 4 વ્હીલર લઈને એની ઉપર 1.5-2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા તો ખાલી રોડ ટેક્સ. હલો, રોડ ટેક્સ, રોડ હાલવાનો ટેક્સ, અને એની માથે પાછો ટોલ ટેક્સ. હલો, પાછો દેવાનો ટોલ ટેક્સ.
એમાં તમે જે પેટ્રોલ પુરાવો, ડીઝલ પુરાવો, એના ઉપર 50% ટેક્સ. 90 રૂપિયાનું ડીઝલ ને 45 રૂપિયા ટેક્સ. સમજે જ કાંઈ? અને આપણને એમાંથી 2500 દે. જે કે સાહેબ એકવાર સભા થઈ ઘેટાઓની ચૂંટણી છે, સભા થઈ તો સભામાં નેતાજી આવ્યા અને એ ઘેટાઓને કે આ વખતે જો મારા પક્ષને તમે મત આપશો તો હું તમને બધાને દેશી ઊનનો ધાબળો આપીશ. અને એ ઘેટા નાચ્યા. આહા, વાહ નેતાજી જિંદાબાદ, નેતાજી. ધાબળો એટલે ઊનનો દેશી. હા, મીંડા ડાન્સ કરવા ચારે બાજુ. હવે એમાં એક આવું ટેણિયું હોય છે છોકરું, નિર્દોષ હોય બિચારું. એ કે મમ્મીને કે મમ્મી ઊભી તો રે તું. એ કે હું છે પણ નાચવા બધા નાચે. એ કે તું સાંભળ પેલા, આ નેતાજી એમ કે છે કે દેશી ઊનનો ધાબળો આપે, આ ઊન ક્યાંથી લાવશે? હવે ઓલી માઇક માંથી બોલ્યા કે ઊન ક્યાંથી નેતાજી લાવશે? તા તો બધા ઉભા રહી ગયા. ઈ તારું ઉતેડીને તને આપશે એના કરતા ભાઈ કુકા બે માથાકૂટ કરે છે. એટલે આ જે છે ને આપણને જે ઠૂઠિયા ચડાવવામાં આવે છે મફતમાં, એ કાંઈ મફત નથી. આપણને એટલું મોંઘું પડી જાય છે કે તમે વાત જવા દો. બીડીનો ભાવ શું? બીડીનો એક બીડીનો 25 રૂપિયાની. તમને ખબર છે? જાણવું જ બીડી પીતા હોય એને? એટલે 1 રૂપિયાની એક બીડી થઈ. 1 રૂપિયાની એક બીડી. ધ્યાન આપજો. તમે કેટલો ટેક્સ ભરો છો ખબર છે તમને? એ બીડી 15 પૈસાની છે અને 85 પૈસા એની ઉપર ટેક્સ છે. એટલો તંબાકુ ઉપર છે. 15 પૈસાની તંબાકુ, 85 પૈસા ટેક્સ. એટલો જ ગુટખા ઉપર છે, એટલો સિગરેટ ઉપર છે. ખાલી તમને ટેક્સ ની ખબર પડે તો મોઢામાં કડવું લાગવું જોઈએ. હલો, આપણને કઈ ખબર નથી. અને ઓલા બીડી પીતા હોય ને એમ લાગે કે આપણે ગરીબ માણસ લાઈ કે ઠરવા ન દે. હાન થાય તો કેટલો ટેક્સ ભરી એને બિચારાને ખબર નથી. તમને એમ લાગે હા ફટ કરી નાખ્યો એટલે હું પીતું એમ. જેટલા સિમ્પલ રહેવા વાળા લોકો, નિર્વ્યસની લોકો ખર્ચો નથી કરતા ને એનાથી વધારે ટેક્સ આજે ગરીબ માણસ ભરે છે, જેને વ્યસન છે. આવી દરેક વાતો પર તો કહેવાનો મિનિંગ એ છે કે મફત કાંઈ છે નહીં, કંઈ નથી. એટલે હું તો બધાને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું કે જ્યાં કોઈ તમને એમ કહે ને મફત ફ્રીમાં, તો હાથ જોડી દેવા જિંદગીમાં. મફતનું હોય ત્યાં નથી આવવું અમારે. મફત કાંઈ છે નહીં. ઓકે, ચાલો. તો મહેનત કરવી પડશે. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પણ પાંગડું છે. કેવી રીતના? કે ભાઈ હું તમારા ઘરે આવું, મને જમવા આપો. આપવું જ પડે. જે કે સાહેબ ને જેમ ઢહડીને અગાઉ લઈ જાવ, અગાઉ ફોન કરે અહીંયા આવવું જ પડશે, એમ કહું છું. એ ક્યાં આપવું જ પડે ને. તો મારે આવવાનો નથી, ટેન્શન લેતા ને. અચ્છા, હું બનાવો હું આવ્યો હોય તો
એ તમે જોવો, તમે શું બનાવો હું એમ કહું. શેરો બીજું અચ્છા, હારું હારું બનાવો ને મતલબ. ચાલો સમજો કે મારી સામે થાળી આવે, કોના નસીબની છે? મારી થાળી મારી સામે આવી તો મારા જ નસીબ છે નહીં? હા કે ના? હવે જુઓ, ધ્યાન આપજો અહીંયા. મારું નસીબ છે, થાળી મારી છે, મીઠાઈ મારી છે, બધું જ મારું છે. મતલબ કે પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગડું છે. એનો અર્થ શું તમે સમજી લેજો કે મારી જ થાળી છે, મારા નસીબની છે. પણ જો હું શરીરથી કામ ન કરું, વર્ક ન કરું, અને એ હાથમાં મારી નસીબમાં રહેલી થાળી હાથમાં લઈ અને મોઢામાં ન મૂકું તો એ નસીબમાં જીવડા પડી જાય, પણ નસીબ નસીબ ન થાય. હેલો, સમજાય કે નહીં? એટલે આ ભ્રમમાં જીવનમાં ક્યારેય રહેવું નહીં કે ફ્રીમાં ક્યાંય છે. નસીબે ફ્રીમાં નથી, એમાંય મહેનત માગે છે ઈશ્વર. ક્લિયર? હા, એટલે જીવનમાં ક્યારેય મહેનતથી નહીં ડરવાનું. એટલે તો મારું સૂત્ર છે કે આપણે એમનામાં જીવવું જ નથી. આપણી કોઈ સેવા કરે હું કેમ જીવવું?